ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર યુનિટ 2 રીડ 1 અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ એમના જે પાર્ટ 1ની અંદર આપણે પ્રણવ મિસ્ત્રી વિશેની વાત કરેલી કે પાલનપુરના વતની હતા અને એમને ઘણા બધા એવોર્ડ પણ મળેલા છે અને સેમસંગ રિસર્ચની અંદર એ હેડ તરીકેનું પણ થિંક ટેન્કની અંદર એમનો રોલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એના જુદા જુદા પ્રોજેક્ટ છે એ આ યુનિટની અંદર, આ રીડની અંદર આપણી સમક્ષ એમને મૂકેલા છે. બરાબર છે. એમાંનો જે પહેલો પ્રોજેક્ટ છે, બરાબર 4 પ્રોજેક્ટ છે. પહેલું જે ટેલિટચ છે, બીજું છે સ્પર્શ છે, એના પછી સનફ્લાવર નામ છે અને સિક્સ્થ સેન્સ છે. ઓકે, આ જે પોતાના જે પ્રયત્નોથી જે આ પ્રોજેક્ટ છે એ એને પોતે દુનિયાની સમક્ષ મૂકેલા છે. એમાંનો પહેલો પ્રોજેક્ટ છે એ ટેલિટચ. બરાબર, ટેલિટચ એ શું છે, એનું કાર્ય શું છે, એમના વિશેની અહીં માહિતી વિદ્યાર્થી મિત્રો આપેલી છે. ફર્સ્ટ આઈ રીડ ઇટ. ટેલિટચ લેટ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ ફ્રોમ અ ડિસ્ટન્સ. જો ટેલિટચનું છે એ કાર્ય શું છે, તો કે ટેલિટચની મદદથી તમે દૂરની વસ્તુ છે એને સ્પર્શ કરી શકો છો, બરાબર, કંટ્રોલ કરી શકો છો અને એને નિયંત્રણ કરી શકો છો. ટેલિટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ. તમે એને ટચ પણ કરી શકો છો, સ્પર્શ પણ કરી શકો છો અને એમનું નિયંત્રણ પણ કરી શકો છો. બરાબર છે. એ ફ્રોમ ડિસ્ટન્સ એટલે કે દૂરના અંતરેથી. આ એમનું કાર્ય છે. આગળ જોઈએ એમાં see through your smartphone camera and control everything you see on the screen by touching it. જો કાર્ય કઈ રીતના કરે છે, સી જોવાનું છે તમારા સ્માર્ટફોનના કેમેરાની અંદરથી. બરાબર છે. કોઈ પણ વસ્તુ છે, બરાબર છે, એ વસ્તુને તમારા કેમેરાની અંદર કેચઅપ કર્યા પછી, બરાબર, એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન ઉપર બાય ટચિંગ ઇટ, અને એને પછી એને ટચ કરવાનું. જો તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી જુઓ, સી થ્રુ યોર સ્માર્ટફોન કેમેરા, બરાબર, એન્ડ કંટ્રોલ એવરીથિંગ. સ્ક્રીન પર દેખાતી દરેક વસ્તુને તમે નિયંત્રણ કરી શકો છો. કેના દ્વારા? ટચ દ્વારા, એટલે કે ટેલી ટચ. હવે આગળ જોઈએ. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લિકન્સ ફ્રોમ ધ ડિસ્ટન્સ ઇન અ ફન વે. જો નાવ યુ કેન ઇન્ટરેક્ટ એટલે જોડાણ કરવું, જેને કહી શકાય. બરાબર, ઇન્ટરેક્ટ એકબીજા પર અસર કરવી. વિથ યોર એપ્લિકન્સ, હવે તમારા ઉપકરણો સાથે, બરાબર, દૂરથી રમતા, બરાબર, જે ઇન્ટરેક્ટ વિથ યોર ફ્રોમ ઇન ફની વે, બરાબર, ક્રિયા પ્રતિક્રિયા કરી શકો છો, બરાબર, ઇન્ટરેક્ટ કરી શકો છો. કેની મદદથી? તો કે ટેલિટચની મદદથી. જે તમારા કેમેરાની અંદર જે વિઝ્યુલાઇઝ થયું છે એ વસ્તુને તમે ટચ કરો તો તમે એની સાથે ઇન્ટરેક્શન કરી શકો છો. આ જે છે પ્રોજેક્ટ એ ટેલિટચનું કામ છે. આગળ જે વિદ્યાર્થી મિત્રો, એમના એક્ઝામ્પલ તરીકે શું આપ્યું છે કે ટીવી છે, અલાર્મ છે, મ્યુઝિક પ્લેયર છે, ઓપન ધ ડોર છે, ટર્ન ઓન ધ ધેટ લાઇટ જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. જો વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, આપણે જોઈએ છીએ કે ફોનની અંદર જે કેમેરો છે એ આ ટેલિટચનું કામ શું છે, તો કે ફોર એક્ઝામ્પલ તરીકે તમારી જો તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન થ્રુ, કહેવાનો મતલબ એ ટીવી હશે તો ટીવીને તમારા મોબાઈલની કેમેરાની અંદર તમે લો તો એ ટીવીનો તમામ જે કંટ્રોલ છે, બરાબર છે, એને બંધ કરવી, એને ચાલુ કરવું, એના કલરમાં ચેન્જ કરવો, એના અવાજમાં પરિવર્તન કરવું, આ બધી બાબતો છે તમારા ફોનમાંથી, બરાબર, જે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે એ ટોટલી તમે, બરાબર, એમને કંટ્રોલ કરી શકશો. એ જ પ્રમાણે અલાર્મની વાત આવી, મ્યુઝિક પ્લેયર, બરાબર છે, એને પણ તમે છે ટર્ન ઓન ઓફ આ બધું કરી શકો. ઓપન ધ ડોર, જો સેન્સર છે, બરાબર, એમને તમે ડોર છે એમને ઓપન કરી શકો છો. ટર્ન ઓન ધ લાઇટ, લાઇટને ચાલુ બંધ કરી શકો છો. ટચિંગ ઇટ ઓન ધ સ્ક્રીન, એ સ્ક્રીન ઉપર માત્ર જો સ્ક્રીન છે એને અડકવાથી જ તમે જો ટીવી છે, અલાર્મ છે, મ્યુઝિક પ્લેયર છે, બારણું ખોલવાનું, લાઇટ ચાલુ કરવાની વગેરે કરી શકો છો આ ટેલિટચની મદદથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ ઇટ ઇઝ
શું કીધું છે? ઇટ ઇઝ અ સ્ક્રીન. ટેલિટચ, બરાબર, ઇટ ઇઝ અ સિમ્પલ. ધ ટેલિટચ લેટ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ અ ટચ ફ્રોમ ધ ડિસ્ટન્સ. જો શું કીધું છે? ઇટ ઇઝ અ સિમ્પલ, બરાબર. શું કીધું છે કે ટેલિટચ ધેટ યુ ઇન્ટરેક્ટ વિથ ધ વર્લ્ડ વિથ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ યોર ડિસ્ટન્સ. એટલે કે ટેલિટચ તમને દૂરથી માત્ર સ્ક્રીન પરમાં સ્પર્શથી જ તમારી દુનિયા સાથે પ્રત્યાયન કરાવી શકે છે. પણ કહેવાનો મતલબ તમારા કેમેરાની અંદર જે વસ્તુ તમારી સ્ક્રીન ઉપર આવશે એ વસ્તુને તમે ટચ કરશો તો તેમનું સંપૂર્ણ સંચાલન છે એ આ ટેલિટચની મદદથી તમે કરી શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રણવ મિસ્ત્રી છે એમનો પહેલો પ્રોજેક્ટ છે, એટલે કે ટેલિટચ છે, એમના વિશેને આપણે એને સમજાય. એના પછીની વાત આવશે સ્પર્શ, બરાબર. સ્પર્શ એમનો મતલબ પણ થાય છે અડવું, ટચ કરવું. જો સ્પર્શ લેટ યુ continually transfer media from one digital device to your body and pass it to the other digital device by simple touch gesture. જેસ્ચરનો મતલબ થાય છે હાવભાવ. જો CONCPTUALLY એનો મતલબ થાય છે કાલ્પનિકતાથી, બરાબર. કાલ્પનિકતાથી ટ્રાન્સફર કરવાનું છે મીડિયાને, બરાબર. મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ, એક ડિજિટલ ડિવાઇસમાંથી ટુ યોર બોડી એન્ડ પાસ ધ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ જેસ્ચર. જેસ્ચરનો મતલબ થાય છે હાવભાવ. શું કહે છે? તો કે સ્પર્શનું કામ શું છે? સ્પર્શ પ્રત્યક્ષીકરણથી મીડિયાને સ્પર્શ ચેષ્ટાઓ માત્રથી એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજી ડિજિટલ ડિવાઇસ છે ને અધર ડિવાઇસ તબદીલ કરી આપે છે, બરાબર છે. એને પરિવર્તિત કરી દે છે, તબદીલ કરી દે છે. આગળ જોઈએ. ટચ whatever you want to copy from laptop, TV, smartphone, e-book reader, etc. જો તમારે શું કરવું પડશે? તો ટચ વોટેવર જે પણ હોય યુ વોન્ટ ટુ કોપી કરવું, બરાબર. અને એ તમે છે લેપટોપમાંથી કરો, ટીવીમાંથી કરો, સ્માર્ટફોનમાંથી કરો, ઈ બુક રીડર ઇટીસી. જો તમે લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર વગેરેમાંથી કોઈ પણ તબદીલ કરવા માગતા હોય તો એ માત્ર છે એ સ્પર્શ દ્વારા છે તમે કરી શકો છો. નાવ ઇટ્સ સેવ એન્ડ ઇન યુ, બરાબર છે. એ છે તમે ટૂંકમાં કોપી કરી શકો છો. કેની મદદથી? ટચ વોટ એવર યુ, બરાબર. જે પણ તમારે જોઈએ છે એ ટચના માધ્યમથી છે એ વસ્તુ કરી શકાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. જો તમારે જે પણ જોઈએ છે, નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ, બરાબર. પેસ્ટ કરવાનું છે. પ્રત્યક્ષીકરણ તમારા ઉપકરણમાં સાચવી રાખવાની વાત આવી, બરાબર. પછીની વાત, ત્યારબાદ જે વિગત ચોંટાડવા માગતા હોય પેસ્ટ કરવા માગતા હોય છે એનું પ્રતિકૃતિ સ્પર્શ કરો. એ વસ્તુ છે ને તમારે શું કરવાની છે? સ્પર્શ કરો. પર્સ યુઝ ટુ ટચ બેઝ ઇન્ટરેક્શન્સ as an indication for word to copy from where and where to pass it on. હવે જો એ સ્પર્શમાં જે કંઈ નકલ આવશે, બરાબર હોય એ જ્યાંથી તમારે લેવાની હોય છે, કરવાનું હોય ને જ્યાં મોકલવાનું હોય, બરાબર છે, એને પાસ કરવાનું હોય છે, એ તમામ બાબતો છે એ સ્પર્શ આધારિત ચિહ્નો તમે વાપરે છે. એટલે કે કહેવાનો મતલબ છે આધારિત ચિહ્ન તમે એ સ્પર્શ દ્વારા છે એ તમે ટીવીમાંથી લો, બરાબર છે, લેપટોપમાંથી લો, XYZ કોઈ પણ ડિવાઇસની અંદરથી લઈ અને તમે એને ટૂંકમાં મોકલી શકો છો. આ કેના? સ્પર્શ દ્વારા. હવે એના પછી આવશે વિદ્યાર્થી મિત્રો થર્ડ જે છે પ્રોજેક્ટ એ સનફ્લાવર છે. એમના વિશેની વાત કરવાની છે. સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન. જો સનફ્લાવરનું કામ શું છે? આર્ટિફિશિયલ સનફ્લાવર છે, બરાબર, કુદરતી નહીં, પણ કહેવાનો મતલબ બનાવેલું છે એ સૂર્યની. સનફ્લાવર એટલા માટે એનું નામ આપેલું છે. સનફ્લાવર આપણે સૂર્ય ક્યાં છે તે દર્શાવે છે. જો સનફ્લાવર લેટ અસ ટ્રેક ધ સન, જે સૂર્ય ક્યાં છે એ સનફ્લાવર
આ જે પ્રોજેક્ટ છે એમના દ્વારા સૂર્યને ટ્રેક કરી શકે છે. જો ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. જો કેવું છે, એક કૃત્રિમ સૂર્યમુખી છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર વિથ સિમ્પલ OPAMP 741 circuit and photosensor. He has created the sunflower which would move with the sun. જો એનો મતલબ શું થાય, તમે સાદા ઓપી એની ભાષા છે AMP 741ની સર્કિટ અને ફોટો સેન્સરથી સૂર્યમુખી બનાવ્યું છે. આ સૂર્યમુખી એમનાથી બનાવ્યું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ through later the concept was very efficient used in solar panel at his institute as the panel could get the most efficient angle each time. શું કહે છે, જે સૂર્યનો માર્ગ બતાવે છે બરાબર, છતાંય પાછળથી આ વિભાગો ખૂબ જ અસરકારક રીતે સૌર પેનલ, જેને આપણે કહી શકાય સૂર્ય ઉર્જા સંગ્રહ માટેનો જે બોર્ડ છે એને શું કહેવાય, સોલાર પેનલ વપરાય છે, કે જેથી દરેક સમયે આ પેનલ ખૂબ જ આપણી ભાષામાં કહીએ તો અસરકારક પરિણામ બરાબર છે આપે, એ રીતે ખૂણામાં સૂર્ય સામે રહી શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ એના પછી છે આવશે સિક્સ સેન્સ બરાબર છે. જે ચોથો જે છે પ્રોજેક્ટ એમનું નામ છે સિક્સ સેન્સ. સિક્સ સેન્સ ઇઝ a variable gesture interface that augment the physical world around us with digital information and lets us use the natural head gesture to interact with that information. હવે જો સિક્સ સેન્સ શું છે, તો જેસ્ચર એટલે વિદ્યાર્થી મિત્રો હાવભાવ થાય, ઓગમેન્ટ એટલે વધારો કરવો બરાબર, ઇન્ટરફેસ આંતરિક સામનો. શું કહે છે, આ જે સિક્સ સેન્સ ઇઝ a variable gesture interface એટલે આંતરિક મામલો. જે ઓગમેન્ટ એટલે શું થાય છે, એ વધારો. ઓગમેન્ટ એટલે ઇન્ફોર્મેશન એટલે માહિતી. ઇન્ફોર્મેશનનો મતલબ થાય છે માહિતી. એન્ડ લેટેસ્ટ નેચરલ હેન્ડ જેસ્ચર કુદરતી ઇન્ટરેક્ટ વિથ ધી ઇન્ફોર્મેશન એટલે કે માહિતી. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો શું કહે છે, સિક્સ સેન્સ એ હાવભાવથી જેસ્ચરથી સંચાલિત પહેરી શકાય એવું સાધન છે બરાબર, જે આપણી આસપાસમાં ભૌગોલિક જે છે બરાબર, વર્લ્ડ અરાઉન્ડ અસ વિથ ભૌતિક જગતમાં જે ભૌતિક છે બરાબર જગતમાં ડિજિટલ માહિતી ઉમેરે છે અને માહિતીનું આદાન પ્રદાન કરવા માટે બરાબર સ્વાભાવિક રીતે હાવભાવથી એ રીતે હાથથી કરાવવાથી ઉપયોગ કરી શકીએ છીએ. બાય યુઝિંગ કેમેરા એન એ ટીની પ્રોજેક્ટર mounted in the pendant like the wearable device. વેરેબલ એ પહેરી શકાય, શું કીધું છે બરાબર, ઉપયોગ કરી શકાય. એમાં ગળામાં પહેરવાની વાત આવી બરાબર છે. એ કેમેરા સાથે હોય છે બરાબર, ટીની એટલે નાનું પ્રોજેક્ટર ફિટ કરેલું હોય છે, તેમાં લટકણીયા માઉન્ટેડ પેન્ડેન્ટ લાઇક એ વેરેબલ ડિવાઇસ એટલે કે જેવા પહેરી શકાય તેવા ઘરેણાનો ઉપયોગ કરી શકાય છે બરાબર. એમની અંદર ટૂંકમાં કેમેરા છે એ પ્રોજેક્ટરની અંદર એ આપણે યુઝ કરી શકાય છે. Six sense see the what you see and visualize, augment any surface or object we are interacting with. હવે જો સિક્સ સેન્સનું કામ શું, એ શું કરી શકે છે, તો સિક્સ સેન્સ સી જોઈ શકે છે બરાબર, સિક્સ સેન્સ જોઈ શકે છે. વોટ યુ સી બરાબર, આપણે જે સપાટી ઉપર બરાબર કે ગેઝેટની વાત આવી બરાબર છે, એ સપાટી ઉપર બરાબર સી ધ વિઝ્યુઅલી ઓગમેન્ટ એની સરફેસ ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટ વિથ. હવે જો એમની અંદર શું કહે છે વિદ્યાર્થી મિત્રો, તો સિક્સ સેન્સ જોઈ શકે છે અને આપણે જે સપાટી કે સાધન બરાબર ગેઝેટ આદાન પ્રદાન કરતા હોય બરાબર એ આપણે જોઈ શકીએ છીએ અને એમને ઉમેરી પણ શકીએ છીએ. સી વોટ યુ એન્ડ વિઝ્યુઅલ ઓગમેન્ટ એની સરફેસ, કોઈ પણ સરફેસ ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટ વિથ. આગળ it project information onto surface, wall and physical object around us and let us interact with the projected information
through the natural hand gesture, arms movement or our interaction with the object itself. હવે જુઓ બરાબર શું કહે છે બરાબર કે જે આ શિક્ષણ છે આપણે આસપાસ સપાટીની અંદર વાત કરીએ, પછી જુઓ ફોર્મ સરફેસ એટલે સપાટી, વોલ એટલે કે દિવાલની વાત કરી, ભૌતિક વસ્તુ પર પાડી બતાવી શકીએ છીએ બરાબર. ફિઝિકલ ઓબ્જેક્ટ અરાઉન્ડ અસ લેટ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ બતાવી પણ શકીએ છીએ, અને હાથના હાવભાવ દ્વારા, હાથના હલનચલન દ્વારા, જો નેચરલ હેન્ડ જેસ્ચર, આર્મ મૂવમેન્ટ દ્વારા જે તે પદાર્થ સાથેના વ્યવહાર છે બરાબર છે, આપણી પાસે વ્યવહારથી આ રીતે પાડેલી માહિતી છે એને આદાન પ્રદાન કરી શકીએ છીએ વિથ હેલ્પ ઓફ સિક્સ સેન્સ. કેની મદદથી? સિક્સ સેન્સની મદદથી એ આપણે કરી શકીએ છીએ. આગળ વિદ્યાર્થી મિત્રો જો સિક્સ સેન્સ એટેમ્પ્ટ to free information from it confined by seamlessly integrating it with reality and thus making the entire world your computer. જો શું કીધું છે તે સિક્સ સેન્સમાં પણ માહિતી સંગ્રહિત હોય ત્યારથી બરાબર ધ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ધ કન્ફાઇન બરાબર ત્યાંથી સાતત્યપૂર્ણ રીતે બરાબર વાસ્તવિકતા સાથે અનુબંધન જાળવી મુક્ત કરાવે છે અને આ રીતે સમગ્ર વિશ્વની વાત કરી છે તમારા કોમ્પ્યુટરમાં રૂપાંતર કરી શકે છે. એટલે કહેવાનો મતલબ એ છે ટીની પ્રોજેક્ટર દ્વારા એ જે ભૌગોલિક જે પણ બાબતો છે એને તમે કેચઅપ કરી શકો છો, કોપી કરી અને પેસ્ટ છે એ તમારા કોમ્પ્યુટરની અંદર કરી શકો છો, રૂપાંતર કરી અને ઓલ દુનિયા છે, વર્લ્ડ છે, એક ટચ દ્વારા એ કાર્ય છે એ વિદ્યાર્થી મિત્રો આ જે પ્રોજેક્ટ છે એ સિક્સ સેન્સ દ્વારા કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો પ્રણવ મિસ્ત્રી છે એની ટેલિટચ, સ્પર્શ, સનફ્લાવર અને સિક્સ સેન્સ છે એ 4 પ્રોજેક્ટ આપેલા, એ 4 પ્રોજેક્ટ છે એ ટૂંકમાં અહીં આપણી સમક્ષ હતો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અહીં થોડા જે પ્રશ્નો છે એમની અંદરથી બરાબર છે એ પેલું જે છે એ આપણે જો સ્પર્શ બરાબર એમની અંદરથી જે પ્રશ્ન કરવા જાય, રાઇટ અબાઉટ ધ સ્પર્શ એઝ એ ડિવાઇસ. જો રાઇટ અબાઉટ ધ સ્પર્શ, સ્પર્શ વિશે છે એટલે શું છે? સ્પર્શ લેટ અસ કોન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફોર્મ મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ, એક ડિજિટલ બીજામાંથી બરાબર એ ટ્રાન્સફર કરે છે. હવે જો એના પછી હાઉ ઇઝ કોપીડ સ્ટોક સેવ્ડ ઇન અસ, બરાબર કઈ રીતના એ કોપી કરી અને સેવ કરી. ધ કોપી સ્ટફ જે કાર્ય છે ઇઝ કેન સેવ ઇન અસ. પછી એના પછી સનફ્લાવરની વાત કરી છે. તો સનફ્લાવરની અંદરથી વિદ્યાર્થી મિત્રો વુડ mechanism is taken help to create sunflower, બરાબર. તો in creating sunflower Pranav has taken the help of simple OP AMP 741 circuit and photo sensor એમનો અહીંયા ઉપયોગ કરેલો છે. પ્રણવે હેઝ ટેકન હેલ્પ કેની મદદથી? તો કે સિમ્પલ ઓપી અને એએમપી. ઓકે, એના પછીનો બીજો પ્રશ્ન જો વેર વોઝ ધ કોન્સેપ્ટ ઓફ સનફ્લાવર ઇફેક્ટલી યુઝ? ધ કોન્સેપ્ટ ઓફ સનફ્લાવર વોઝ ઇફેક્ટલી યુઝ ધ સોલાર panel and the panel could get the most efficient angle each time. ઓકે વિદ્યાર્થી મિત્રો, એના પછી આવશે સિક્સ સેન્સ. હાઉ ડઝ સિક્સ સેન્સ ફંક્શન? એમનું કાર્ય શું છે? હાઉ ડઝ સિક્સ સેન્સ ફંક્શન એટલે કે કઈ રીતના કાર્ય કરે. સિક્સ સેન્સ સી વોટ વી સી, જે આપણે જોઈએ છીએ, એન્ડ વિઝ્યુલાઇઝ ઓગમેન્ટ, બરાબર વિઝ્યુલાઇઝ ઓગમેન્ટ એની સરફેસ ઓબ્જેક્ટ ઇન્ટરેક્ટ વિથ, બરાબર છે. એમની અંદરથી જે પણ આપણે ઓગમેન્ટની અંદરથી બરાબર આપણે જોઈએ છીએ અને વિઝ્યુલાઇઝ કરીએ છીએ સરફેસ સપાટી અથવા ઓબ્જેક્ટની અંદર એ ઇન્ટરેક્શન કરે છે સનફ્લાવર. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે લેસન હતું, લેસન યુનિટ 2 રીડ 1 પાલનપુર યુથ રીન વિથ ધ હમ્બલ વોચ, એમના પહેલા પાર્ટની અંદર
આપણે પ્રણવ મિસ્ત્રીનું નેટિવ શું છે, બરાબર છે, એમનું એજ્યુકેશન શું છે, બરાબર છે, એની ક્યાં કાર્ય કરેલું છે, અને આજના જે આ પાઠ છે એ પાઠની અંદર પ્રણવ મિસ્ત્રીએ જે પ્રોજેક્ટ આપેલા છે એમની અંદર પહેલો આપણે ટેલિટચ, એના પછી સ્પર્શ, એના પછી સનફ્લાવર અને સિક્સ સેન્સ એમના વિશેની આપણે ચર્ચા કરી. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.